ડિઝાઇન હું ઓળખી જાઉં. આ કોણે કર્યું છે? હા, અમિતાએ કર્યું છે, મારી વાઈફે. તમે ઓળખી ગયા? ઓળખી જ જાઉં અરે ને. ભાઈ, આ એક્સપિરિયન્સ કેટલા વર્ષનો છે? હે? કેટલા 19 વર્ષનો એક્સપિરિયન્સ. પેલા કાર્ડ આપવા માટે જઈએ છીએ. અમારે ડેકોરેશન કરવાનું છે કંકુ પગલા. બધા ફટાફટ અમે રેડી થઈ ગયા છીએ દેવા માટે કાર્ડ. ચલો ગાઈઝ, ઓફિસે પહોંચી ગયા છીએ ને આજે ફૂલ વર્કલોડ છે, પણ બપોર સુધી કરવાનું છે. બપોર પછી તો ભાઈ સગાઈની પ્રિપેરેશનમાં અને પહેલાં એમના કંકુ પગલાની પ્રિપેરેશનમાં જવાનું છે. ચલો, તો આજે બપોર સુધીનું વર્ક કરવાનું છે, પછી આપણે જવાનું છે પ્રસંગમાં, અને કાલે બી આખો દિવસ ફૂલ વર્ક કરવું પડશે. તો ચલો કામકાજ કરીએ અને મળીએ. તો ગાઈઝ, ટાઈમ થઈ ગયો 12:30 અને પહોંચી ગયા છે ઘરે. અને આજે ભોજનમાં શું છે મેડમ? મકાઈનો ચીવડો બનાવી રહ્યા છે, સેવ પણ છે. એટલે મેં કીધું સેવ લેતો હોઉં, કારણ કે મકાઈના ચીવડામાં જે ઝીણી સેવ નાખીને જે મજા આવે ને, હા હા. તો ચલો, અહીંયા મસ્ત તીખી તમતમતો મસ્ત મકાઈનો ચેવડો, મરચી નાખી. ચલો ફટાફટ હાલો, મકાઈનો ચેવડો બની જાય એટલે લપેટી નાખીએ. કામ પર ભાગી જાય. બોલો બીજું શું ચાલે? બાકી શાંતિ? પ્રયાસ ભાઈ ગયો છે હેતલબેને ત્યાં, અને શિવમ ભાઈ ગયો છે સ્કૂલ. એમનો ટાઈમ હજી વાર છે. ચલો લપેટી લઈએ. એટલે અમે ઓનલાઈન મગાવ્યો હતો વજન કાંટો. મેડમને રોજ અથવા 2-3 દિવસે 4-5 દિવસે વેઇટ ચેક કરવા માટે. વાવ, યસ. આ શિવાંશની ફરમાઈશ પર આ આયરનમેન વાળો લીધો છે. અને તો આ ડિઝાઇન છે ને, ઉભી. હા હા, માર્વેલનો જે આયરનમેન છે ને એ ટાઈપની એની ડિઝાઇન છે. આ ભાઈને બહુ ગમે. સ્પાઈડરમેન, આયરનમેન, હલ્ક, માર્વેલ. ખોલે છે પણ 2 મિનિટ તો ખાઈ. હા ને, જો જોતું તી મળી ગયું. ઓન કર, ઓન. અરે અત્યારે મપાય નહીં, કારણ કે સેલ નાખવા પડશે. સેલ આની યારે સેલ નથી એવા. હવે સેલ આજ સાંજે લેતો આવી. સાંજે નહીં, સોરી, રોંઢે 4 વાગે આવીશ બેટા. 4 વાગે લેતો આવીશ, પછી માપજો. હાલો, તો હવે સેલ લઈ આવવો પડશે ને. આમાં જોતા, આમાં પેપરમાં શું છે? અહીંયા રહ્યા સેલ. હું હવે સેલ રહ્યા. મને એમ કે નહીં હવે આપે. હવે આપે 69. હવે ટ્રાય તો 100 પ્લસ. પછી થયો મારે 95. હવે કેટલો છે ને જોઈએ. દેખો 93. અને હું 82-85 તક તો લે જ જવાનું છે. 110%. ચલો ગાઈસ, હવે જઈએ મારા કામ પર. હું ઘરેથી અત્યારે ઓફિસ પહોંચ્યો ને તો કાંઈ ગરમી લાગી છે, તડકો. ખરા અર્થનો ઉનાળો ચાલુ થઈ ગયો છે. હજી તો સ્ટાર્ટિંગ છે. એટલી એમ ગરમી છે ને, વાત જવા દો. અત્યારે ટાઈમ થઈ ગયો 4 અને જવાનું છે ઘરે. 4 વાગે મારે પૂગવાનું હતું નીચે, અને હું ઓફિસથી નીકળું છું. થોડું લેટ થઈ ગયું. ચલો જોઈ લો, ગાડીઓનો ખડકલો કરી નાખ્યો છે, અને બધા જઈએ છે એન્ગેજમેન્ટમાં. તો ચલો થોડી દેર મેં નીકળતે હે. સરસ, હલો રેડી થઈ ગયા. હવે જઈએ. કેટલી વાર છે? દિનેશભાઈ આવે છે? હાલો રેડી. હાલો, સૂટ બૂટ પહેન કે આ રહે હે સૂર્યાભાઈ. ચલો દિનેશભાઈ, રેડી? ક્યાં છે વરાજો? ક્યાં છે વરાજો? ડાયરેક્ટ પહોંચી જશે ફોટોશૂટમાં. હાલો આપણે ગોઠવો. હાલો બધા લાઈન કરો. હાલો જોઈ લો ભાઈ. ગાઈસ થઈ ગયા છીએ રેડી જોવા માટે. બધા લોકો નીકળી ગયા છે. અમારા આયન્સભાઈ ઉઠ્યા અને રેડી કરીને હવે અમે જઈએ છીએ. એ જ નીકળ્યા 5 મિનિટ જ થઈ છે. જસ્ટ પહોંચાડી છે, હે ને? બાય બાય. चलो के वाले सभी आ गए हैं
બધા છોકરાવાળા બધા આવી ગયા છે અને હવે આપણે લઈને જઈએ ને સાબ લઈને જઈએ મહેમાન આપણું સ્વાગત કરશે દેખો કોણ હે દેખો ચશ્મા તૂટી જાય હાલો રેડી હવે નહીં કરે વાલી વાલી કરતો એક વાલી વાલી કરતો અરે વાહ ડિઝાઇન હું ઓળખી જાઉં. આ કોણે કર્યું છે આ અમિતાએ કર્યું છે, મારી વાઈફે. તમે ઓળખી ગયા ઓળખી જ જાઉં અરે ને. ભાઈ આ એક્સપિરિયન્સ કેટલા વર્ષનો છે હે કેટલા 19 વર્ષનો એક્સપિરિયન્સ છે. ચલો ગાઈસ તો હવે અમે મહેમાન તરીકે અમે આવ્યા છીએ તો હવે એન્ટ્રી લઈએ છે અને અમારા સૂર્યાભાઈ દેખ લો જેને દાઢી શેવિંગ પ્રોપર કરી નથી એને હવે આપણે ગાઈડલાઈન આપી દીધી છે શું કેવું વિપુલભાઈ? નકરા ઠૂઠા દેખાય જાય. એનીવે રાજુભાઈને મળી લીધો પાવડર બાવડર લગાવી દીધા હા ફાઇનના દેખાણ કરાવો. હા આ રાજુભાઈની ફાન છે કરું છું. નો નો જરાય નહીં ફેમિલી અમારું ગ્રુપ બધું ફેમિલી વાળું છે ફેમિલી થેન્ક્સ ચલો એન્ટ્રી લઈએ વેલકમ ટુ રિંગ સેરેમની ઓફ અક્ષય એન્ડ ફેની क्या बात है एंट्री बापो बापो આજે સ્ટ્રોબેરી જ્યુસ હતું ભાઈ કેટલા ગ્લાસ પીધા છે 3 પીધા મેં હા ભાઈ એક એટલે તો જોવે ને બહુ જાજા પીવાઈ ગયા તો ભાઈ હતું બહુ મસ્ત એક નંબર નેચરલ હતું સ્ટ્રોબેરી શેક સુખી સંપન્ન પતી ગયું ને બધું અમે ક્રિસ્ટલ વાળા પેલા કાર્ડ આપવા માટે જઈએ છીએ અમારે ડેકોરેશન કરવાનું છે કંકુ પગલા બધા ફટાફટ અમે રેડી થઈ ગયા છીએ દેવા માટે કાર્ડ હાલો કિશનભાઈ કાજ ફૂલની પાંદડીઓ કરીએ છીએ ડેકોરેશનની તૈયારી કરીએ છીએ કંકુ પગલાનું આયોજન છે તો વ્હાઇટ શર્ટ કાઢીને આવી ગયો છે કારણ કે એમાં ડાઘા પડશે પણ હાલ છે આ આપણે ચાલશે આ નાઇટ ડ્રેસ નથી શકતો શર્ટ બગડે નહીં મોંઘો હતો શર્ટ નહીં બગડવો જોઈએ નવો હતો આ તો ચલેગા ચલો હાલો બે જાય ક્યાં બેવાનું મારે ઈધર તૈયાર ફૂલની પાકડી લીધી એમાં દોડવા મહેનત ફૂલ છે હા બધા લાગી ગયા જો બતાવો અને નહીં નહીં આ બેન જો ખાલી એમને મત દો અમારે નરેશબેન ઘરેથી છે આ અને આ એક અહીંયા હજી કાલે જ શ્રીમત કર્યું આ બેન તોય કામ કરે છે બરાબર એમ બધા નકરું જમવામાં હતા તોય કામ કર્યું. હા તમે હું નકરું જમવામાં હતા તોય અમે બધા કામ જ કર્યું છે. અને આ જો હેતલબેન અને ફૂલ મજા કરીએ છીએ અને હવે તમને ઉપર બતાવું ક્યાં પહોંચ્યું છે આ અમાર નરેશબેન ઘરેથી છે ને આ અમાર નરેશ તું ક્યાંથી લઈ આવી ચોખા ભરો 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 હાલો જો રૂપિયો ને હોપારી મારી પાસે
તમારા આઈડિયા બહુ મસ્ત હતો. બેસ્ટ કામ આ છે. અઘરું છેલ્લું કામ. ડેકોરેશન જોવો તમે એકવાર ડેકોરેશન જોવો. રેડી હજી જોયા વગર રેડી. હા વાંચી જાઓ તમને કેમ છે. કુમકુમ પગલે પધારી રહ્યા છે તુલસી ને રૂકમણી લક્ષ્મીજા સ્વરૂપ સમી આપણી લાડકી બહુરાણી ફેની. તમારી બહુ નથી તમારી દીકરી આવી રહી છે. પેલા હાથથી પેલા ઓલી લોટી છે એને આમ તમે ધક્કો મારો. હા પછી જમણો પગ આમાં મૂકો પછી આમાં તમારે પગલા મૂકો. આપણે બીજી વાર કરો. ઠંડ થમ્સઅપ ઠંડ. તમારી ખબર છે તમે બહુ છો આવા. તમને એક મારો હું કેવું હોય દિનેશભાઈ તમારા મિત્ર સાથે અમે આજે હોળી રસિયા રમ્યા નીચે. એમ સૂર્યા કાકા રસિયા રમ્યા મારી તોડી નાખ્યા. ધીરે રાખો ધીરે રાખો. દિનેશભાઈ લો. સરસ સરસ સરસ. બોલો હવે. થેન્ક યુ બધાનો આભાર. બધાનો આભાર. વાહ 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 વાહ. ડેકોરેશન કેવું લાગ્યું? અત્યારે ટાઈમ થઈ ગયો છે 10:30 અને આ બધા જો અહીંયા આવી ગયા છે ઘરે. મજા કરીને ફાઇનલી બહુ મજા આવી ડેકોરેશનમાં, રિંગ સેરેમનીમાં બધા મેં ભેગા થયા હોય એટલે મોજ જ આવે ને. એની ગાઈઝ વિડીયો આપણે અહીંયા એને કરી દઈશું. આજનો આ દિવસ હતો. કાલે નવા દિવસની સાથે નવી શરૂઆત કરીશું મસ્ત. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય સોમનાથ. જય માતાજી. ગુડ નાઇટ.